સાધુને વેશ નથી ઓળખાતા, સાધુને ગુણથી ઓળખાય છે. આપણે જ્યારથી દરેક વસ્તુને વેશથી ઓળખવા લાગ્યા ને એટલે આપણને તકલીફો વધવા માંડી. સાધુને ગુણ હોય, વેશ નહીં. વેશ તો ગમે તેનો પણ હોય. વેશ કાઢવામાં ક્યાં તકલીફ છે? આજે જેવો જોઈએ એવો વેશ મળી જાય છે. નૃસિંહ ભગવાનને પ્રગટ થઈ કેટલા વર્ષો વીતી ગયા, પણ અત્યારે પણ આપણે ભાગવતમાં ગઈકાલે અનુભવ કર્યો, દર્શન કર્યા, વેશ મળી જાય છે, ગુણ નથી મળતા. પ્રહલાદજી ને ધ્યાનમાં રાખીને જ બહુ સુંદર જાણે પદ રચ્યું છે. ઝેરના લાડવા ખવડાવ્યા કે સર્પનો દંશ કરાવડાવ્યો કે અગ્નિમાં બેસાડવામાં આવ્યા, પણ જરા પણ કોઈને પણ પ્રત્યે દ્વેષ ભાવ નથી. કુભાવ નહીં, દ્વેષ ભાવ નહીં, વેર ભાવ નહીં ને અભાવ પણ નહીં. એટલા જ માટે એને પરમ વૈષ્ણવ તરીકે ઓળખવામાં આવે છે. આપણે તો આ બધું જ છે. ખાલી અમથા આપણે આ બધો વેશ ધારણ કરીને ફરીએ છીએ, બાકી ગુણ આપણામાં કેટલા? કૌમાર અવસ્થાથી જ ભાગવત ધર્મનું પાલન કરાવવાની શરૂઆત કરી દેવી જોઈએ. મોટા થાય પછી ન થાય. ગ્રાસ્પિંગ ખાલી 3 વર્ષનું થાય ત્યાં સુધી હોય, એમાં તમે જે એને આપી દો એ એને જીવનભર રહેવાનું. એટલે જે કિંમતી સમય છે એ જન્મથી લઈને 3 વર્ષનો થાય ત્યાં સુધી. મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે. દુર્લભમ માનુષમ જન્મ તદપ્ય ધ્રુવમર્થદમ. બહુ દુર્લભ છે મનુષ્ય જન્મ. મળતા મળે પણ ખરો ને ના પણ મળે એની કોઈ ગેરંટી નથી. એટલે જ શ્રીમદ ભાગવતની અંદર હરી ફરીને સુખદેવજી અને પરીક્ષિતજીના માધ્યમથી આપણને બહુ સ્પષ્ટ કર્યું છે કે ગર્ભ શુદ્ધિ બહુ જરૂરી છે. આપણે ત્યાં દરેક વસ્તુને સંસ્કાર માનવામાં આવતા હતા. 16 સંસ્કાર તમે પણ સાંભળ્યા હશે, જાણતા જ હશો. ઘણા બધા મોટા ભાગના સંસ્કારો તમે જીવનમાં પાળતા જ હશો, પળાવતા હશો, પણ બહુ ફરક છે. માનવું, ધર્મમાં માનવું, ધર્મમાં જાગવું, ધર્મમાં જીવવું, ધર્મમાં ચાલવું અને જાણવું આ બહુ અલગ વસ્તુ છે. માનવું અલગ છે, જાણવું અલગ છે, ચાલવું અલગ છે અને જીવવું અલગ છે. આમાંથી આપણે કઈ કેટેગરીમાં આવીએ છીએ એ નક્કી આપણે કરવાનું છે.